નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. સૌપ્રથમ સમાચાર ગોધરાથી કે જ્યાં ગોધરામાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. ગોધરામાં રખડતા શ્વાનનો આતંક યથાવત. 4 વર્ષના બાળકના માથાના ભાગે બચકા ભર્યા છે. 4 વર્ષના બાળકને બચકા ભર્યા. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિકપણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગોધરાથી આ સમાચાર કે જ્યાં 4 વર્ષના બાળકના માથાના ભાગે શ્વાને બચકા ભર્યા હતા, જેને લઈને તાત્કાલિકપણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા છે. જેમાં ઝડપાયેલા 3 આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા. વધુ વિગતોની સાથે જોઈએ આ અહેવાલમાં. આઈએસકેપી સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાતમાં કોઈ હુમલાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા છે. ઝડપાયેલા 3 આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા અને તેઓના કબજામાંથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ પણ મળી આવ્યું છે. ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી ડોક્ટર અહેમદ મોહદ્દીન સૈયદે ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો છે. તે કેટલાક વિદેશી લોકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. ડોક્ટર સૈયદ મોટું ફંડ મેળવી અને મોટા આતંકી હુમલાનો પ્લાન કરતો હોવાની એટીએસને વિગત મળી અને તે સાયનાઇડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી SL ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહ્યુદ્દીન સૈયદ છે. એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે. આ ઇન્ફોર્મેશન જ્યારે SL ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ. ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ. આના CDR લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો. ગુજરાત એટીએસે 4 મહિના પહેલા અલ-કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી હતી. તો આ 4માંથી 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે. અલ-કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને અને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા 5 આરોપીઓને ઝડપી લીધા છે. બેંક એકાઉન્ટનો નૈસર્ગિક ખોટો ઉપયોગ કરી છેતરપિંડી કરી દેશના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી કરવામાં આવતી હતી. ફરિયાદીના ખાતામાં શંકાસ્પદ રીતે 1.71 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે 5 આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ ખાતું એમને પોતાનું બેંક એકાઉન્ટ પોતાના મિત્રને આપેલ હતું. એમનો મિત્ર છે જે છે નકુલભાઈ કાનાભાઈ રામ, રહેવાસી સૂત્રાપાડા. એમને બેંકમાં લોનની જરૂરિયાત હોવાથી એમને પોતાના મિત્ર એટલે નિકુલભાઈ, જે મુખ્ય ફરિયાદી છે, એમની પાસે બેંક એકાઉન્ટની માંગણી કરી હતી કે તમારો સિવિલ સ્કોર સારો છે તો તમારા બેંક એકાઉન્ટમાં લોન મળી શકશે અને મારું કામ થઈ શકશે. નિકુલભાઈએ મિત્રતામાં પોતાનું બેંક એકાઉન્ટ નકુલભાઈને આપેલ હતું. નકુલભાઈએ એમાં લોન લેવા માટે અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ જે મુખ્ય આરોપી છે એમાં ઉત્સવભાઈ ભરતભાઈ સાગઠિયા, રહેવાસી જુનાગઢ, જેમના સંપર્કમાં આવ્યા.
અમદાવાદના સરખેજમાં અયમન 52 ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડની સાથે મારામારીની ઘટના બની. એન્ટ્રી વગર ઘૂસતા ડિલિવરી બોયને ગાર્ડે રોકતા બબાલ થઈ હતી. સિક્યુરિટી ગાર્ડ અને ડિલિવરી બોયની વચ્ચે મારામારી થઈ ત્યારે ડિલિવરી બોયે બીજા માણસોને બોલાવીને બબાલ કરી હતી, જેમાં સિક્યુરિટી ગાર્ડને આંખ અને હાથના ભાગે ઈજા પહોંચી. સોસાયટીના મુખ્ય બેરિકેડને પણ નુકસાન થયું છે. ત્યારે આ મારામારીના ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાંથી ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક ધર્મ પરિવર્તનનો કેસ બહાર આવ્યો છે. રાજમહેલ મોલમાં ખ્રિસ્તી ધર્મની સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતા. આ પ્રવૃત્તિ લગભગ 2 થી 3 મહિનાથી ચાલી રહી હતી. શનિવારે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને કેટલાક લોકોને રંગે હાથ ઝડપી લીધા. મામલાની જાણ થતાની સાથે જ ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ સ્થળ પર પહોંચ્યા અને ત્યારબાદ ડિંડોલી પોલીસે પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત અદ્યતન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું છે. ₹7 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરવામાં આવ્યું છે. ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરીને પારદર્શિતાનું અનોખું ઉદાહરણ આપ્યું છે. આ પ્રસંગે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વ્યારાના પરિવારને સોનાના દાગીના અને રોકડ રકમ નાયબ મુખ્યમંત્રીને અર્પણ કરી હતી. સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલા કીર્તિ પટેલની સામે હવે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે. પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો. તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. છોટાઉદેપુરના બોડેલીમાં દારૂ ભરેલી બેફામ દોડતી કારે અકસ્માત સર્જ્યાની આ ઘટના સામે આવી છે. કારે ઇકો અને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. ત્યારે આ મામલે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. અન્ય આરોપી ફરાર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમે લોકો 9:15 વાગ્યા કામ કરતા હતા, તો અચાનક જ સામેથી બાજુથી ગાડી હતી, તો આગળ નાકાબંધી હતી. નાકાબંધીને લીધે પોલીસવાળા જોઈને ગાડીવાળા પાછી રિવર્સ લીધીને ફોન વાળીને અને એ ભાઈ ગાડી ટ્રેન વાગ્યું નહીં, પછી ત્યાં બાઇકમાં અથડાયા અને પેલા ગાડીવાળાને ઈજા થઈ ગઈ. અને એ ભાઈ એક આ બાજુ ભાગી ગયો હતો ને એક બીજો આમ પાકતો ગયો એને પકડી લીધો. પેલી બાજુ દારૂની ગાડી આવી હતી એકદમ જ, અને પાત્ર એલસીબી પોલીસ વાળા હતા. એટલે ભાઈ આ બાજુ નાકાબંધી હતી, એટલે એની ગાડી હું કરાવી ને તો અમારી બાઇકને બી નુકસાન થયું, અને એક આમ નાઠો ને એક જણો પકડે, એક જણો નાહી ગયો છે. સુરેન્દ્રનગરના તરણેતર ગામ નજીક મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડેમમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવકનું મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહેસાણાના ગોજરિયામાં ત્યક્તાને બીજા લગ્ન કરવા ભારે પડ્યા છે. કેતન પટેલ નામના ઈસમની સાથે ફાલ્ગુની નાઈ નામની ત્યક્તાએ બીજા લગ્ન કર્યા. ત્યારે લગ્ન કરનાર ત્યક્તા પર પતિ, સાસુ અને સસરાએ ત્રાસ ગુજાર્યો હતો. બીજા લગ્ન કરનાર પરિણીતા ગર્ભવતી થતા મહિલાની જાણ બહાર ડોક્ટરની સાથે મળી ગર્ભપાત કરાવ્યો હતો. વિસનગરની શારદા મેટર્નિટીમાં ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે ગર્ભપાત કરનાર ડોક્ટર, પતિ અને સાસુ સસરાની સામે પરિણીતાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજ્યના અનેક વિસ્તારમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજનો ત્વરિત અને ઝડપી નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે આ નિર્ણય બદલ ગીર સોમનાથના અને ગામના ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલું 10,000 કરોડનું પેકેજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારે લીધેલો આ નિર્ણય ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો. ખેડૂતોના હિત માટે જે 10,000 કરોડ રૂપિયાની જે સહાયની જોગવાઈ કરેલ છે તે બદલ રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ટેકાના ભાવ જે દર વર્ષે રાજ્ય સરકાર જાહેર કરતી, પરંતુ સિઝન પૂરી થયા બાદ 2 થી 3 મહિના બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરતા, જે આ કમોસમી વરસાદમાં ભયંકર નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય જેવી થતાં રાજ્ય સરકારે એમાં પણ તાકીદે પગલાં લઈ અને ટેકાના ભાવની પણ આગામી દિવસોમાં જ 8-9 તારીખમાં જ ટેકાના ભાવે માંડવી અને સોયાબીનની ખરીદી પણ ચાલુ કરવાના છે. જ્યાં કમોસમી વરસાદથી જે નુકસાન થઈ છે એનો કોઈ અંદાજ અને આંકડો લગાવવો મુશ્કેલ છે. એ છતાં પણ જે સરકારે આ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને જે આર્થિક મદદ કરી છે એ ક્યારેય પણ કોઈ ખેડૂત ભૂલી નહીં શકે. અને જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતોને ગુજરાત સરકારે જે આ વરદાન રૂપી 9 તારીખેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરી છે અને જે આ રાહત પેકેજ 10,000 કરોડનું જાહેર કર્યું છે એને ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી, ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી, જ્યારે અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના શ્રી ગણેશ કરી ટેકાના ભાવે મગફળીની ખરીદીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે જ બોટાદમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો, જેમાં 4 કેન્દ્રો ફાળવ્યા હતા, જે પૈકી 2 કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ કરાઈ. રાજકોટના જસદણમાં ટેકાના ભાવે અલગ અલગ કેન્દ્ર પર મગફળીની ખરીદીની શરૂ કરવામાં આવી. જૂનાગઢના માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. આ વખતે માર્કેટિંગ યાર્ડમાં માત્ર 2 જ ખરીદી કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ કેન્દ્રો માત્ર ભાજપના મળતિયાઓને આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. માંગરોળ તાલુકામાં આજે તારીખ 9થી ટેકાના ભાવે માંડવી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે માર્કેટયાર્ડ ખાતે. અને સૌરાષ્ટ્ર અને કચ્છનું જે માંડવી ખરીદવાનું જે કોન્ટ્રાક્ટ છે એ ઇન્ડી એગ્રો મંડળીને મળેલું છે, પણ એની માંગરોળમાં 7 અન્ય પેટા મંડળીઓને કામ આપેલું છે. તેમાં 5 મંડળીઓ ભાજપવાળાની છે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એના માટે 2 કોંગ્રેસવાળાને પણ મંડળીઓ ખરીદવા માટે માંડવી ખરીદવા માટે આપેલી છે. તો આ લોકો ભાગ બટાઈ કરવા માટે આ બધી ખરીદી કરતા હોય એવું લાગી રહ્યું છે. અહીં આજે માંડવીની ખરીદી મંડળીઓ દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે મંડળીઓ ભાજપ પ્રેરિત છે અને મોટે ભાગે ભાજપને સાચવવા માટે, ભાજપના મળતિયાઓને સાચવવા માટે આ મંડળીઓ ચાલુ કરી હોય એવું લાગે છે. હાલમાં જે વધુ પડતી માંડવી જે પલળી ગઈ છે, જેમાં અતિ ડેમેજ થઈ ગયેલી છે, એ લોકો માંડવી લઈને આવશે તો શું આ ખરીદ કરી લેશે? અને જો ખરીદ ન કરે તો આવક જાવકનું ભાડું કોણ આપશે? પડ્યા ઉપર પાટું થશે ખેડૂતને. તો એના માટે પણ આ મંડળીઓવાળાએ ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમે તમારી માંડવી નહીં રાખીએ તો ભાડા ભથ્થા અમે આપશું. આવી અમારી માંગ છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નેપાળમાં ખોવાયેલા પિતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. નેપાળમાં ગુમ થયેલા પિતા અને પુત્રીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ભારે હિમવર્ષાને કારણે નેપાળમાં લાપતા થયા હતા, ત્યારે પિતા અને પુત્રીનો હવે મૃતદેહ મળી આવ્યો છે. નેપાળ દુર્ગમ પહાડી પ્રદેશમાં સંપર્ક તૂટ્યો હતો, ત્યારે આ ગુમ થયેલા પિતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. બારડોલીના કદોળ ગામના વતની પિતા પુત્રી હતા અને ભારે હિમવર્ષાને કારણે લાપતા થયા હતા, ત્યારે હવે પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે, જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જૂનાગઢમાં યુનિટી માર્ચ રેલી યોજાઈ. જૂનાગઢમાં યુનિટી માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં યુનિટી માર્ચ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. રાજ્યના મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ કૌશિક વેકરિયા પણ આ રેલીમાં જોડાયા હતા. અનેક કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા. શહેરના મુખ્ય માર્ગો પર રેલી ફરી હતી ત્યારે આ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રેલી સરદાર ચોક ખાતે પહોંચી હતી. સૌને નમસ્તે. તેની સાથે સાથે સમગ્ર જૂનાગઢની જનતાને હું જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સરદાર જયંતિની બધાને શુભેચ્છા પાઠવું છું. આ વર્ષ એ ઐતિહાસિક વર્ષ છે, કારણ કે આ વર્ષમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ છે. તેની સાથે આ વર્ષ એ બિરસા મુંડાજીની પણ 150મી જન્મજયંતિ છે અને વંદે માતરમની રચનાના પણ 150 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આ ઐતિહાસિક વર્ષ છે અને આજનો દિવસ એ જૂનાગઢની જનતા માટે વિશેષ દિવસ એટલા માટે છે કે 1947માં 15મી ઓગસ્ટે સમગ્ર ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી ત્યારે ભાવનગરમાં મગફળી વેચવા માટે 37,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાના 6 કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી, જેમાં સૌથી વધુ મહુવા કેન્દ્ર ખાતે 11,465 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જે 3 કંપનીને અત્યારે જે ટેકાના ભાવે ખરીદી કરવાની જે સત્તા સોંપવામાં છે તેમાં ખેડૂતો 11,463 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેના ટેકાના ભાવમાં 1,452 રૂપિયા જેટલો ભાવ મળશે. ત્યારે સીધા જ આપણે પૂછવાની કોશિશ કરશું જે આપણે જે સંસ્થા છે, જે સંસ્થા લેવા અત્યારે બેસી છે અત્યારે તેને જ પૂછશું. શું કહેશો સાહેબ, અત્યારે કેટલા લોકોએ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અત્યારે શું ભાવ મળી રહ્યો છે? 11,463 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેની અંદર અમે આજ 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. લગભગ બધા ખેડૂતો આવેલા છે અને વજન કાંટો ચાલુ થઈ ગયો છે અને જેના ભાવ 20 કિલોના 1,452 રૂપિયા છે. લગભગ 11,463 ખેડૂતોની ખરીદી અમે કરી લેશું. તમને કઈ અગવડતા પડી કે કેમ? નહીં, અમને સાહેબ કોઈ અગવડતા નથી પડી. અમે અત્યારે હવામાન લઈને આવ્યા છીએ. 1,452 રૂપિયાની ખરીદી છે અને કાંટો ને બધું ચાલુ થયું છે. હા, અમે 125 મણ સિંગ લાવ્યા છીએ અને અત્યારે ભાવ સારો છે અને અમને સંતોષ છે. કે ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડથી આપણે શરૂઆત કરીને 11,463 ખેડૂતો જે મહુવા તાલુકાના નોંધાયેલા છે, જેઓને મગફળીની અંદર 1,452.60 પ્રતિ મણ લેખે ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોનો ઉત્સાહ જોઈ શકો છો આપ, દિવસે ને દિવસે વધતો જાય છે. આ જે ભાવ છે એ માર્કેટના ભાવ કરતાં લગભગ ઓલમોસ્ટ 1.5 ગણા ભાવથી ખરીદી થઈ રહી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સોયાબીન 1,065 રૂપિયા પ્રતિ મણ, અડદ જે છે 1,560 રૂપિયા પ્રતિ મણ અને મગની જે ખરીદી છે 1,753 રૂપિયા પ્રતિ મણ ખરીદી કરવામાં આવશે. અને ખેડૂત ભાઈઓ માટે જે રાજ્ય સરકાર દ્વારા જે કદમ ઉઠાવ્યું છે એનાથી મહુવા તાલુકામાં જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે તેમાં લગભગ 100 કરોડથી વધારે ફાયદો ખેડૂત ભાઈઓને થવા જઈ રહ્યો છે. તો અત્યારે તમને કેવું લાગી રહ્યું છે? હા, સારું લાગી રહ્યું છે. કેટલી લઈને આવ્યા? હવામાં ને કેવો ભાવ મળ્યો અત્યારે? 1,452 રૂપિયા. આમાં કોઈ સંતોષ છે કે? હા, સંતોષ છે, સંતોષ. મહુવા તાલુકામાં છે ખરીફ સિઝનમાં 32,000 હેક્ટર આસપાસનું છે મગફળીનું વાવેતર થતું હોય છે. આપણો વિસ્તાર છે મહુવા એ મગફળીનો સૌથી મોટો બેલ્ટ છે. એમાંથી છે લગભગ 50% જેવી મગફળી છે એ ખેડૂતો દ્વારા જ્યારે મે મહિનામાં માવઠું પડ્યું હતું ત્યારે વાવેતર થયું હતું અને જેના કારણે છે વહેલી પાકેલી મગફળીઓ છે એ ખેડૂતો દ્વારા વહેલા સમયસર લેવાઈ ગયેલી હતી, જેના કારણે ખેડૂતોને છે એ બહુ ઓછું નુકસાન મગફળી પાકમાં વેઠવું પડ્યું છે. એની જગ્યાએ જે ઓનિયન પાક મગફળી ડુંગળી વાવવામાં આવી હતી એમાં ખેડૂતોને ઘણું નુકસાન ગયું હતું, પણ અત્યારે મગફળી છે આપણને સારા પ્રમાણમાં છે આવક જણાઈ રહી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે જે ખેડૂતો છે કાંઈક ને કાંઈક અત્યારે મગફળી ટેકાના ભાવે વેચવા આવી
ને તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ તો 32,000 હેક્ટરની અંદર જે 32 હેક્ટરની અંદર જે વાવણી થઈ ચૂકી હતી તેને લઈને 50% જેટલી મગફળી બગડી જવા પામી હોય તેવું પણ વિશ્લેષણ અધિકારી કહી રહ્યા હતા. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આમ ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 એજન્સી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદ હસ્તે ખરીદી શરૂ કરવામાં આવી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 એજન્સી બંધોત્વ ફાર્મા, ખરીદ વેચાણ સંઘ અને સંભવિત ફાર્મા દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ. 10 ખેડૂતોને બોલાવીને તેની મગફળીની ખરીદી કરવામાં આવી. મહુવામાં તાલુકામાં ટોટલ 11,463 ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. 70 થી 80 કરોડ રૂપિયા ફક્ત સિંગની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં જે નોંધાયેલા ખેડૂતો છે એમને જ આ વધારાના ભાવનો લાભ મળવાનો છે. વિશેષમાં આપણે 3 સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી છે. જે ઇન્ડી એગ્રો કોર્પોરેશન ગાંધીનગર દ્વારા એમને 11 જિલ્લાઓ ફાળવવામાં આવ્યા. એમાંથી મહુવાનું સેન્ટર એમણે બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર, સંભવી ફાર્મર પ્રોડ્યુસર અને મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ એમ 3 એજન્સીને આપણે આ કામગીરી સોંપી છે. આજ રોજ અમે એપીએમસીની અંદર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ચાલુ કર્યું છે, જેની અંદર 11,463 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેના મગફળીના ભાવ 20 કિલોના 1,452 રૂપિયા છે. તો સરકારના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે ખરીદી કરશું અને આ ખરીદી અમે લગભગ 70 દિવસમાં પૂર્ણ કરીશું. જેમાં નોડલ એજન્સી તરીકે ઇન્ડી એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં 3 કંપનીઓને નિમણૂક કરી છે. જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ. જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની નોંધણી થઈ છે. 1,452 રૂપિયા પ્રતિ મણ મગફળીની ખરીદી કરવામાં આવી. ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરાઈ રહી છે. 50 ખેડૂતોને પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે બોલાવવામાં આવ્યા. ખેડૂતોના મોઢા મીઠા કરાવી ટેકાના ભાવે મગફળી ખરીદીની મહાનુભાવોના હસ્તે શુભ શરૂઆત થઈ. ટેકો સરકારે ચાલુ કર્યો છે મગફળીની અને પ્રતિ મણે 1,452 રૂપિયા ભાવ મળે છે. આજે હું હાપા માર્કેટિંગ યાર્ડમાં મારી મગફળી લઈને આવ્યો છું 125 મણ અને મારા મગફળીથી આજે મુહૂર્ત છે શ્રી ગણેશાઈનામાં પ્રારંભ. શ્રીફળ વધેર્યું, તે સિવાય વિધિ કરી અને પેંડા ખવડાવ્યા અને ખુશીનો માહોલ છે ખેડૂતમાં. ભાવમાં હું 1,452 રૂપિયા મને મળે છે તેમાં હું ખુશ છું. રાજ્ય સરકારે તારીખ 9ની જાહેરાત કરી હતી એ મુજબ આજે ટેકાના ભાવની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે 125 મણ મગફળીની ખરીદી જ્યારે સરકારે જાહેરાત કરી હતી એ મુજબ અહીં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવેલ છે, એટલે 1,452ના ભાવે અત્યારે ખેડૂતોને મગફળી ખરીદવા સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે ખેડૂતોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું મુહૂર્ત સાચવવામાં આવ્યું. અમરેલીના રાજુલા, બગસરા, ધારી, સાવરકુંડલા અને બાબરા કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. ત્યારે બગસરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. ખેડૂતોની સાથે પ્રાંત મામલતદાર, ખેતીવાડી અધિકારી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારે સરકારના ટેકાના ભાવે ખરીદીનું શ્રી ગણેશ કરવામાં આવ્યું છે. અમે ખેડૂતોને જે સરકારની ગાઈડલાઈન અનુસાર મોડા મેસેજ મળવાથી રાત્રિના 10 વાગે અમે મેસેજ કર્યો હતો. એમાં 20 ખેડૂતોને અમે મેસેજ નાખ્યો હતો. એમાંના 5 ખેડૂતો અત્યારે હાજર છે અને અમે તમામ અધિકારીઓ, ખેતીવાડીના મામલતદાર અને ગુસ્કો માસોલ, નાફેડ તમામ અધિકારીઓ હાજર રહ્યા. મોડી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા અને આજે અમે શ્રી ગણેશ એ અંતર્ગત બગસરા એપીએમસી ખાતે આજે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે ખેડૂતોને બોલાવવામાં આવેલ છે અને કાર્યક્રમના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત દરેક ખેડૂતો પાસેથી 2500 કિલોગ્રામ એટલે કે
25 મણ જેવી મગફળી આપણે ખરીદવાની છે અને એ મુજબની કાર્યવાહી હાલ અહીંથી શરૂઆત કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.